હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પંચાયતી રાજ વિશે, જે તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ ટાટ અને ક્લાસ 3ની તમામ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે। આજના લેક્ચરમાં આપણે વાત કરીશું બે ટોપિક વિશે। ફર્સ્ટ આવશે પંચાયતી રાજ વિશેની સમજ, કે જેમાં ડેફિનેશન આવશે। સેકન્ડમાં આપણે જોઈશું ભારતમાં પંચાયતી રાજનો ઉદ્ભવ અને વિકાસ વિશે। મહાત્મા ગાંધીજી દ્વારા એક સરસ વાક્ય કહેવામાં આવ્યું છે કે ભારતની આત્મા ગામડાઓમાં વસે છે। હવે આપણે જોઈશું પંચાયતી રાજની ડેફિનેશન। પંચાયત એટલે કે એવા લોકોનો સમૂહ કે જે લોકો દ્વારા જ ચૂંટાય છે અથવા લોકો દ્વારા જ નિમાય છે તથા સંબંધિત સમુદાય અથવા જે તે ગામનો વહીવટ કરે છે। સ્થાનિક સરકાર એટલે કે એક મર્યાદિત વિસ્તારમાં રહેતા લોકોના સમૂહથી બનેલ ગામ, સમુદાય, સમાજ કે વસાહતના લોકોના પ્રશ્નોના નિરાકરણ અને સુવિધા માટે લોકો દ્વારા જ પસંદ કરાયેલ વહીવટીકર્તાઓનો સમૂહ। સ્થાનિક સ્વરાજનો વિચાર ગાંધીજીએ આપ્યો હતો અને પંચાયતી રાજ શબ્દને જવાહરલાલ નહેરુ દ્વારા પ્રખ્યાત કરવામાં આવ્યો હતો। આપ પિરામિડમાં જોઈ શકો છો કે ગામડામાં સૌથી નીચલા સ્થળે ગ્રામ પંચાયતનો સમાવેશ થશે, એની ઉપર તાલુકા પંચાયત, એની ઉપર જિલ્લા પંચાયત અને એની ઉપર રાજ્ય સરકાર અને સૌથી ઉપરનું સ્તર કેન્દ્ર સરકારનું આવશે। જો શહેર નાનું શહેર હશે તો નગરપાલિકાનો સમાવેશ થશે અને શહેર મોટું હશે તો મહાનગરપાલિકાનો સમાવેશ થશે। નગરપાલિકા અને મહાનગરપાલિકા બંને પોતપોતાની રીતે અલગ અલગ તરીકે કાર્ય કરશે। હવે આપણે વાત કરીશું પંચાયતી રાજનો ઉદ્ભવ અને વિકાસ અંગે। પંચાયતી રાજનો ઉદ્ભવ અને વિકાસ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે। એક તો આઝાદી પહેલા ભારતમાં પંચાયતી રાજ અને બીજું આઝાદી પછી ભારતમાં પંચાયતી રાજ। હવે આપણે જોઈશું આઝાદી પહેલા ભારતમાં પંચાયતી રાજ। આઝાદી પહેલાના ભારતમાં પંચાયતી રાજને પણ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે। એક પ્રાચીન ભારતમાં પંચાયતી રાજ અને બીજું બ્રિટિશ શાસન દરમિયાન પંચાયતી રાજ। વાત કરીશું પ્રાચીન ભારતમાં પંચાયતી રાજ વિશે। ભારતમાં વૈદિક કાળથી જ ગામને મૂળભૂત એકમ તરીકે સ્વીકારેલ છે। આમ ગ્રામ પંચાયતનું અસ્તિત્વ ખૂબ જ પૌરાણિક ગણાય છે। અથર્વવેદ અને ઋગ્વેદમાં પણ સ્થાનિક સ્વરાજ્યનો ઉલ્લેખ મળી આવે છે। ઋગ્વેદમાં 3 પ્રકારની સ્થાનિક વહીવટી સંસ્થાઓનો ઉલ્લેખ જોવા મળે છે। એમાં વિદત, સભા અને સમિતિનો સમાવેશ થાય છે। જેમાં વિદત હાલના સમયની વિધાનસભાની જેમ કાયદાઓ ઘડવાનું કામ કરતી હતી। સભામાં ગામના દરેક વર્ગના લોકો ભાગ લેતા અને ચર્ચા વિચારણા કરી નિર્ણયો લેવામાં મદદરૂપ થતા। સમિતિ ગામનું સંચાલન કરતી હતી। મહાભારતના શાંતિ પર્વમાં અને મનુસ્મૃતિમાં ગ્રામ સેવાના અસ્તિત્વ વિશે ઘણા ઉલ્લેખો જોવા મળે છે। રામાયણમાં પણ જનપદ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે। શુક્રાચાર્ય દ્વારા રચિત નીતિસારમાં પણ ગામનો ઉલ્લેખ જોવા મળે છે। બૌદ્ધ સાહિત્ય મુજબ ગ્રામ મહેસૂલ ઉઘરાવતા વ્યક્તિને ગ્રામ ભોજકા તરીકે ઓળખવામાં આવતા હતા। વિદેશી યાત્રી મેગેસ્નીઝે પણ પોતાના પુસ્તક ઇન્ડિકામાં પૌરાણિક શહેર પાટલીપુત્રની સ્થાનિક સરકાર વહીવટની પ્રશંસા કરેલી છે। મેગેસ્નીઝે પોતાના પુસ્તક ઇન્ડિકામાં પંચાયતી રાજને પેટાટ તરીકે ઓળખાવ્યું છે। કૌટિલ્ય દ્વારા રચિત અર્થશાસ્ત્રમાં ત્રિસ્તરીય પંચાયતી રાજનો ઉલ્લેખ જોવા મળે છે। કૌટિલ્ય દ્વારા રચિત અર્થશાસ્ત્રમાં ગામનો વહીવટ કરતા ગ્રામીણીનો ઉલ્લેખ જોવા મળે છે। કૌટિલ્ય દ્વારા રચિત અર્થશાસ્ત્ર મુજબ 5 થી 10 ગામડાઓનો સમૂહ ગોપસ તરીકે ઓળખાતો, જેનો વહીવટ સ્થાનિક દ્વારા થતો હતો। ચીની યાત્રાળુ ફાહિયાને પોતાના ગ્રંથ ફો કોકીમાં અને હર્ષવર્ધનના દરબારમાં ઈસવીસન 629માં આવેલા ચીની યાત્રાળુ યુએન ત્સાંગે પણ પોતાના ગ્રંથ સિયુકીમાં પંચાયતી રાજ વિશે માહિતી આપી છે।
વિષ્ણુ શર્મા દ્વારા લખાયેલ પંચતંત્રમાં પણ ગ્રામીણ જીવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતમાં ગ્રામ સમિતિઓનો વ્યવસ્થિત ધોરણે વિકાસ ગુપ્ત શાસન દરમિયાન થયો હતો. તે વખતે તેને પંચમ કલીઓ કે ગ્રામજનપદો તરીકે ઓળખવામાં આવતા હતા. હવે આપણે જોઈશું મધ્યયુગ દરમિયાન પંચાયતી રાજ. મધ્યયુગમાં વહીવટ માટે મુકદ્દમની નિમણૂક કરવામાં આવતી હતી. મહેસૂલ એકત્રિત કરવા માટે પટવારીની નિમણૂક કરવામાં આવતી હતી. પંચની મદદથી વિવાદોનું સમાધાન કરવા માટે ચૌધરીની નિમણૂક કરવામાં આવતી હતી. હવે આપણે વાત કરીશું બ્રિટિશ શાસન દરમિયાન પંચાયતી રાજ. ઈસવીસન 1688માં ઇંગ્લેન્ડને આધીન સૌપ્રથમ મદ્રાસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી. ઈસવીસન 1772માં બંગાળના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગે કલેક્ટરના પદની શરૂઆત કરી હતી. 1850માં નગર સમિતિની રચના અને સીધા કરવેરાના બદલે પરોક્ષ કરવેરાની જોગવાઈ કરવામાં આવી હતી. લોર્ડ મેયોએ જિલ્લા લોકલ બોર્ડની રચના કરી હતી. ₹1ની કમાણી પર એક આનો લોકલ ફંડમાં શેષ તરીકે ઉઘરાવવાની શરૂઆત પણ લોર્ડ મેયો દ્વારા કરવામાં આવી હતી. સૌ પ્રથમ વસ્તી ગણતરીનો પ્રયત્ન પણ લોર્ડ મેયો દ્વારા જ કરવામાં આવ્યો હતો. લોર્ડ રિપને ઈસવીસન 1882માં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના સિદ્ધાંતો નક્કી કર્યા. આથી તેમને ભારતના સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો એક્ઝામમાં એવું પૂછવામાં આવે કે સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આન્સર આવશે લોર્ડ રિપન. ઈસવીસન 1889માં બોમ્બે સેનિટેશન એક્ટ પસાર કરવામાં આવ્યો. આ કાયદાથી ગામડાઓમાં સેનેટરી કમિટી તથા સેનેટરી બોર્ડની રચના કરવામાં આવી હતી. આ કમિટીઓનું મુખ્ય કાર્ય ગામમાં પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવાનું તથા રસ્તાઓની સફાઈ તેમજ જાહેર સ્થળોએ થતી ગંદકી દૂર કરવાનું હતું. પદ્ધતિસર વસ્તી ગણતરી કરવાની શરૂઆત લોર્ડ રિપન દ્વારા જ કરવામાં આવી હતી. લોર્ડ મેયો દ્વારા વસ્તી ગણતરીનો સૌપ્રથમ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જ્યારે પદ્ધતિસર વસ્તી ગણતરી કરવાનો શ્રેય લોર્ડ રિપનને જાય છે. ઈસવીસન 1907 રોયલ કમિશન. આ કમિશને વિકેન્દ્રીકરણ કરવાની ભલામણ કરી. તેમણે ગામના કૂવાઓ, તળાવો, ધર્મશાળાઓ, બજાર, પશુઓ વગેરે માટે અલાયદી વ્યવસ્થા કરવાનું સૂચવ્યું હતું. હવે આપણે વાત કરીશું ભારત સરકાર અધિનિયમ 1919, જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો પણ કહેવામાં આવે છે. આ સુધારા મુજબ સ્થાનિક સરકાર માટે 2 મહત્વની જોગવાઈ કરવામાં આવી હતી. ફર્સ્ટ જોગવાઈમાં આવશે સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ પ્રાંતને સોંપવામાં આવે અને તેનો વહીવટ મંત્રી કરશે. બીજામાં આવશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે એક અલગથી કરવેરાની સૂચિ બનાવવામાં આવે. તે કરવેરાનો ઉપયોગ કરવાની સત્તા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવામાં આવશે. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા મુજબ સ્થાનિક સ્વરાજ્યને રાજ્યયાદીના વિષયમાં મૂકવામાં આવ્યો. નેક્સ્ટ આવશે ધી બોમ્બે વિલેજ પંચાયત એક્ટ 1920. એક્ઝામમાં પૂછાય કે ધી બોમ્બે વિલેજ પંચાયત એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? તો આન્સર આવશે ઈસવીસન 1920. આ એક્ટ મુજબ કલેક્ટર અથવા જિલ્લા લોકલ બોર્ડની મંજૂરીથી ગામને પંચાયત રચવાની છૂટ આપવામાં આવી. પુખ્ત વયના પુરુષોને મતાધિકાર હતો, જ્યારે સ્ત્રીઓને મતાધિકારનો હક હતો નહીં. ધી બોમ્બે વિલેજ પંચાયત એક્ટ મુજબ સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 5 રાખવામાં આવી હતી. સરપંચની ચૂંટણી પંચાયતના સભ્યોમાંથી જ કરવામાં આવતી હતી. હવે જોઈશું ભારત શાસન અધિનિયમ 1935. કેન્દ્ર સરકાર અને પ્રાંતિક સરકાર વચ્ચે વિષયોની વહેંચણી કરવામાં આવી હતી. પરિણામે સ્થાનિક સરકારની બાબત પ્રાંતિક સરકારનો વિષય બન્યો હતો. આ અધિનિયમથી ભારતની રાજ્ય વ્યવસ્થામાં સમવાયતંત્રી માળખું દાખલ કરાયું.
આ વ્યવસ્થા પ્રમાણે રાષ્ટ્રીય કક્ષાએ કેન્દ્ર સરકાર અને પ્રાંતોમાં પ્રાંતિક સરકાર એમ દ્વિસ્તરીય રાજ્યતંત્ર અમલમાં આવ્યું. હવે આપણે જોઈશું સ્વતંત્ર ભારતમાં પંચાયતી રાજનો વિકાસ. ઈસવીસન 1946માં સ્વતંત્ર ભારત માટે નવું બંધારણ ઘડવાના સમયે ટોટલ 389 સભ્યો હતા અને એમાં સાઇન કરનારા સભ્યોની સંખ્યા 284 હતી. 13 ડિસેમ્બર 1946ના રોજ ઉદ્દેશ્ય ખરડો રજૂ કરવામાં આવ્યો. બંધારણ સભાએ રાષ્ટ્રના બુનિયાદી એકમ તરીકે ગામડાને બદલે નાગરિકનો સ્વીકાર કરવામાં આવ્યો. ઈસવીસન 1950માં ભારતીય બંધારણના ભાગ 4માં અનુચ્છેદ 40માં ગાંધીજીના કહેવાથી ગ્રામ પંચાયતની રચના કરવામાં આવી. અનુચ્છેદ 40 મુજબ રાજ્ય ગ્રામ પંચાયત અંગેની જોગવાઈ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યનો વિષય રાજ્ય યાદીમાં સમાવવામાં આવ્યો હતો. તો આ સાથે પંચાયતી રાજનો પાર્ટ 1 અહીંયા કમ્પ્લીટ થાય છે અને હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું પંચાયતી રાજની સમિતિઓ વિશે. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ.